हाय मित्रों, केम छो? मजामां? आ चोखानो लोट लीधो छे। चोखाना लोटमांथी आपणे कोरियन डिश बनाववानी छे, बहुत मस्त मजानी। एना माटे एक वाटकी लोट लीधो छे, तो सवा वाटकी मैं पाणी लीधुं छे। पाणीना अंदर आपणे अर्धी चमचीथी थोड़ुं ओछुं मीठुं नाखीशुं। हवे आ पाणी आपणे गैस उपर गरम मूकी देशुं। मित्रों, तमे जोई शको छो मैं पाणी गरम मूकी दीधुं छे। आ डिश विदेशी छे पण आपणी स्टाइलमां बनाववानी छे, एटले हूँ तमने गुजरातीमां समजावीश ने। खरेखर बहु ज मस्त बने छे। तमे तमारा बाळको माटे जरूरथी बनावजो। पाणी गरम थई जाय एटले आपणे लोटने बाफी लेवानो छे। जेवी रीतना आपणे खीचुं बाफी एवी रीते लोटने पहेला बाफी देवानो छे। पाणी आपणे उकळवा आवी गयुं छे अने एक चपटी अजमो मैं हाथथी मसળી લીધો છે અને આપણે નાખીએ છીએ। હવે આપણે एक चमची એટલું અંદર સિંગ તેલ નાખ્યું છે મેં। આપણું પાણી સરસ ઉકળી ગયું છે। હવે આપણે અંદર લોટ નાખવાનો છે। હવે હું લોટ નાખી દઈશ। હવે આપણે આ લોટને સરસ મજાનો બફાવા દેવાનો છે। 2 મિનિટ જો બફાવા દેશું સરસ મજાનું, પછી આપણે આના રોલ બનાવીએ। અને અગાડી જે વસ્તુ વાપરું અને કેવી રીતે બનાવું એ મસ્ત રીતે તમને શીખવાડું। તમે એકદમ આસાનીથી બનાવી શકો એવી રીતના। લોટ આપણો સરસ મજાનો થઈ ગયો છે, બફાઈ ગયો છે। લોટને આપણે એક તાસમાં લઈ લેશું। મેં લોટને તાસમાં લઈ લીધો છે। હવે લોટને મિક્સ કરી દઈશું। લોટમાં એક ચમચી એટલું તેલ નાખવાનું છે હાથની મદદથી મિક્સ કરી દેવાનું। ધીમે ધીમે ગરમ છે બહુ। લોટ તો આપણો સરસ થઈ ગયો છે। હવે આપણે આને રોલ ટાઈપ બનાવવાનું છે। રોલ તો મસ્ત મજાના વણી તૈયાર થઈ ગયા છે। હવે આપણે તપેલાના અંદર ગરમ પાણી મૂક્યું છે, ઉપર એક ચાળણી મૂકી છે। હવે આપણે આવી રોલને આવી રીતે અંદર મૂકી દેવાના છે। હવે આપણે 5 મિનિટ સુધી આને બાફી લેવાના છે, ઢાંકી દેવાનું છે ઉપર। વાટકો લીધો છે, 1 ચમચી સોયા સોસ નાખ્યો છે, અડધી ચમચી તલ નાખું છું, થોડું ધાણા જીરું નાખું છું ચપટી, આપણે આપણી રીતે બનાવીએ છીએ। મીઠું નાખું છું ચપટી, લાલ મરચું 1 ચમચી, મિક્સ કરી લેશું। એક લસણની કળી લઈ ઝીણી કટ કરી લીધી છે। अब रोल चेक कर लेશું। मस्त मजाना बफाई गया है। गैस बंद कर देशुं। चाळणीमांथी हाथमां लई लीधा है। हवे आपणे जे सोस कर्या छे ए रीतना जवाना छे, मिक्स करवाना छे आने। मित्रों, તમે જોઈ શકો છો આપણે આવી રીતના મિક્સ કરીએ છીએ। જે વાટકાના અંદર આપણે સોસ કર્યો હતો એ વાટકાના અંદર આપણે પાણી લીધું છે, 1 ચમચી નાખશું। 1 થી અડધી ચમચી એટલું નાખવાનું, જેથી કરીને મસાલા મસ્ત મજાના ચોટી જાય।
કોરિયન ડીશ તો રેડી થઈ ગઈ છે. ચલો સર્વ કરી દેશું. ખરેખર મિત્રો આનો ટેસ્ટ બહુ જ મસ્ત છે. મેં એક ટેસ્ટ કર્યું, મને ખરેખર બહુ જ સરસ લાગ્યું. મેં એકવાર પહેલાં પણ આ ડીશ બનાવી હતી. છોકરા બહારની વસ્તુ ખાય, પણ આવી રીતના કંઈક નવું નવું બનાવી નાખો એટલે છોકરાને બહારનું ખાવાનું પણ ના થાય ને ઘરનું એકદમ હેલ્ધી હોય છે. એકદમ ઓછા ટાઈમમાં મસ્ત મજાની કોરિયન ડીશ તો રેડી થઈ ગઈ છે. અને મેં આવી રીતના ડુંગળી લીધી છે અને ડુંગળી આના જોડે ભાવે છે એટલે ડુંગળી લીધી સજાવવા માટે. ડુંગળી જે સજાવું છું. આપણે ગુજરાતી લોકોનું ઘરે તો ખીચું બનતું જ હોય, પણ ખીચામાંથી આવી સરસ મજાની ડીશ બને તો ખરેખર નાના મોટા બધા જ ખુશ થઈ જાય અને બહુ જ મસ્ત લાગે. મિત્રો તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મિત્રો તમને મારા વિડીયો ગમે તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ નવી નવી ડીશો લઈને આવું. ઓકે મિત્ર, બાય.